અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસ મુદ્દે મોટી કાર્યવાહી એલસીબીના હેડ કોન્સ્ટેબલ સહિત 3 પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી છે। ફરજમાં નિષ્કાળજી બદલ 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ત્યારે આ માત્ર 3 કર્મચારીઓને સસ્પેન્ડની કાર્યવાહીને કોંગ્રેસે વખોડી। સરઘસ કાઢવાનો હુકમ કરનારનું નામ ખુલવું જોઈએ, આ વાત જેનીબેન ઠુમરે કરી છે। સાથે પણ કહ્યું કર્મચારીઓને ઓર્ડર કરનાર સામે પણ કાર્યવાહી થાય। સરઘસ કાઢનાર ચોથા વ્યક્તિ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે અને દીકરીને પટ્ટા મારનારને પણ સસ્પેન્ડ કરવામાં આવે। આટલા દિવસ દીકરીને જેલમાં રાખનાર સામે કાર્યવાહી થાય, આ માંગ જેનીબેન ઠુમરે કરી છે। હજી પણ અમારી માંગ તો એ જ યથાવત છે, કારણ કે આ તો એવું કર્યું કે બીજી પાયલોને પકડી, એમને ઓર્ડર આપનાર કોણ હતું? રાત્રે 12 વાગે પકડીને ગયા તો આ 3ને જ કેમ સસ્પેન્ડ કર્યા? એમની સાથે હજી પણ ચોથા હતા, એમના સિવાયનો કોઈ એમનો રોલ નહોતો। જેમણે પોલીસ સ્ટેશનની જેમણે ઓફિસની અંદર પટ્ટા માર્યા છે એ એમને સસ્પેન્ડ કરવા માટેનું શું? આ લોકોને જે સસ્પેન્ડ કર્યા છે કેટલા સમય માટે સસ્પેન્ડ કર્યા છે? સરઘસ કાઢનારનું શું? અને જે અંદર રીતના આટલા દિવસ સુધી બેન પાયલ અંદર રહી જેલમાં, એને જેલની હવા ખાવી પડી, આ બધું જ કોના ઈશારે થયું? આ બધાને ઓર્ડર આપનારા કોણ પોલીસ કર્મચારી હતા? એમના બોસ કોણ હતા? આ બધા સુધી હજી જવાનું બાકી છે। 3ને સસ્પેન્ડ કરીને જો ખુશી મનાવતા હોય અને એવું કહેતા હોય કે અમે અમારી ફરજ નિભાવી છે પોલીસ તંત્ર, તો આ તદ્દન હું આને વખોડી કાઢું છું।